તો આજનો ટોપિક છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ જેને કહેવામાં આવે છે સરફેસ ટેન્શન. ચાલો પહેલા પૃષ્ઠતાણ વિશે સમજતા પહેલા આપણે જોઈએ અમુક એક્ઝામ્પલ જોઈએ. આ મચ્છર છે એ પ્રવાહીની સપાટી ઉપર ચાલી શકે છે. જો તમે જોઈ શકો છો આ મચ્છર છે તો એ પ્રવાહીની સપાટી પર ઊભું રહી શકે છે. એનું કારણ શું છે? વાય, શા માટે? પછી તમે આ પીન છે એને તમે જોઈ શકો છો કે પાણીના ગ્લાસમાં, હવે તે પીન પાણીના ગ્લાસની ઉપર તરે છે. જુઓ તો શા માટે? એનું શું કારણ છે? જે આ પીન છે એ પાણીના ગ્લાસ ઉપર તરે છે. પછી પાણીનું બૂંદ તમે જોયું હોય છે આ જે ગોળાકાર છે. વાય, તેની પાછળનું શું કારણ છે? પછી તમે આ હવાના પરપોટા જોયા હોય છે તો આનું શું કારણ હોય છે? પછી તમે એક સાબુનું દ્રાવણ બનાવ્યું હોય, એમાં આ રીતના એક રિંગ હોય જેને સાબુના દ્રાવણમાં તમે તેને પલાળીને પછી એમાં ફૂંક મારવામાં આવે તો આ ટાઈપના બબલ્સ જોવા મળશે, હવાના બબલ્સ. વાય, એનું શું કારણ છે? તો એની પાછળનું રીઝન શું છે? તો એક જ વસ્તુ છે, પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ છે શું? પૃષ્ઠતાણ કહેવાય કોને? એક સિમ્પલ એક્ઝામ્પલ જો, તમારા હેર, જ્યારે તમે હેર હોય કોરા વાળાય છે તો કઈ ટાઈપના છે? આ રીતના છૂટા છૂટા હોય છે, બરાબર છે. જ્યારે હેરને તમે પાણીમાં પલાળશો તો કેવા થઈ જશે? બીડાઈ જશે. અથવા તો તેમાં તેલ નાખશો તો પણ આ પ્રકારના જોવા મળશે. તો આનું કારણ શું છે? તો આનું કારણ છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે કે પ્રવાહીનો એવો ગુણધર્મ છે જે પોતાનું ક્ષેત્રફળ છે એ લઘુત્તમ કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. જેને આપણે પૃષ્ઠતાણ કહીશું. શું છે પૃષ્ઠતાણ? પ્રવાહીનો એનો એવો ગુણધર્મ કે જે પોતાનું જે ક્ષેત્રફળ છે એ લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે આના વિશે ડિટેલમાં જોઈએ. ચાલો પૃષ્ઠતાણ વિશે સમજતા પહેલા ડિટેલમાં આપણે પહેલા કોહેન્સિવ એટલે કે સશક્તિબળ અને એડહેસિવ આશક્તિબળ વિશે જોઈએ. પહેલી વસ્તુ કોહેન્સિવ ફોર્સ એટલે કે સશક્તિબળ કહેવાય કોને? શું છે? તો અહીંયા એક આપણે બીકર દર્શાવેલું છે જેમાં શું છે? પાણી ભરેલું છે, પાણી છે. હવે પાણીના અણુઓ વચ્ચે લાગતું બળ, અહીંયા જો આ તમે જોઈ શકો છો આ પાણીનો એક અણુ છે, બીજું અણુ છે, તો તેમની વચ્ચે શું લાગે છે? આકર્ષણ. પાણીના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ. ઓકે, ચલો આ એક અણુ છે પાણીનો, બીજો અણુ છે, એની વચ્ચે આકર્ષણ બળ લાગે. તો અહીંયા સશક્તિ બળ એટલે કે એક જ દ્રવ્યના કણો વચ્ચે લાગતા બળોને સશક્તિ બળ કહેવાય છે. શું એક જ દ્રવ્યના કણો વચ્ચે લાગતા જે કઈ બળો છે એને શું નામ આપ્યું આપણે? સશક્તિ બળ. હવે પછી જોઈએ એડહેસિવ ફોર્સ એટલે કે આશક્તિ બળ કોને કહેવાય? તો બે જુદા જુદા દ્રવ્યના કણો વચ્ચે લાગતા આકર્ષણ બળને શું કહેવામાં આવે છે? આશક્તિ બળ. જો અહીંયા એક દ્રવ્ય છે M1 છે, અહીંયા એક દ્રવ્ય છે M2 છે, બે અલગ અલગ દ્રવ્ય છે. એ દ્રવ્યના શું છે? કણો છે. તો એ બંને કણો વચ્ચે શું લાગે છે? આકર્ષણ બળ. આકર્ષણ બળ લાગે છે. પરંતુ બંને દ્રવ્ય કેવા છે? જુદા જુદા છે. તો આ આકર્ષણ બળને આપણે નામ આપ્યું આશક્તિ બળ. શું કહેવાય એને? આ શક્તિ બળ કહેવામાં આવશે.
તો ઉદાહરણ જોઈએ ફેરિકોલ. તો આ છે લાકડું છે, આ પણ એક સમજી લો કે લાકડું છે, બીજું લાકડું છે. આ બંને લાકડાને આપણે ચોંટાડવું હોય તો શું ફેરિકોલનો આપણે યુઝ કરીએ છીએ. હા, આપણે ફેરિકોલથી લગાવ્યું છે. તો બંને લાકડાથી લાગી જશે, પણ એનું મેઇન કારણ શું છે? આ એક દ્રવ્ય એક છે, આ ફેરિકોલિક દ્રવ્ય શું છે? બીજું દ્રવ્ય છે. તો અહીંયા બંને દ્રવ્યો વચ્ચે લાકડાનું કણ છે, એટલે કે લાકડાનું કણ અને ફેરિકોલનો કણ, એની વચ્ચે શું લાગે છે? આકર્ષણ બળ. બે જુદા જુદા દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ લાગે, એટલે કે આશક્તિ બળ. બીજું એક એક્ઝામ્પલ, તમે બે કાગળ ચોંટાડો છો ગુંદરની મદદથી, તો એમાં પણ શું હોય છે? ધારો કે એક કાગળ છે, સમજી લો, બીજું કોઈ કાગળ છે, તો એને તમે લગાવો છો ગુંદરની મદદથી લગાવવામાં આવે છે, તો એ ચીપકી જાય છે. એનું કારણ શું છે? રીઝન શું છે એની પાછળ? તો આ એક દ્રવ્ય ને ગુંદર છે એનું દ્રવ્ય, એની વચ્ચે શું લાગે છે? આકર્ષણ. ને જુદા જુદા દ્રવ્યો વચ્ચે લાગતા આકર્ષણ બળને આપણે નામ આપ્યું આશક્તિ બળ. ઓકે, તો સશક્તિ બળ કોને કહેવાય અને આશક્તિ બળ કોને કહેવાય, તેના વિશે આપણે જોયું. હવે આપણે જોઈએ શા માટે પાણીનું બિંદુ છે એ ગોળાકાર છે, એની પાછળનું શું કારણ છે? તો કોઈ પણ પ્રવાહી છે તેની સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે છે, ને તેનું કદ પણ લઘુત્તમ કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. એટલે કે પાણીનું બિંદુ છે તે ગોળાકાર હોય છે. લઘુત્તમ કરવાનું, એનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે છે, એનો મતલબ શું છે? કે પ્રવાહીનો એક ગુણધર્મ છે, જેને આપણે નામ આપીશું પૃષ્ઠતાણ. તો અહીંયા જુદા જુદા પ્રવાહી માટે ક્ષેત્રફળ લઘુત્તમ કરવાનો ગુણધર્મ જુદો જુદો હોય છે. જેમ કે મર્ક્યુરી છે, પારો, એનું પૃષ્ઠતાણ કેવું હોય છે? વધુ હોય છે. કેરોસીન છે, એનું પાણી કરતા પૃષ્ઠતાણ ઓછું હોય છે. કેરોસીનનું પાણી છે એની કરતા પૃષ્ઠતાણ ઓછું હોય છે. તમને ઘણી વખત જોયું હોય તો અહીંયા સ્વાભાવિક છે પાણી ભરેલું હોય છે, સમજી લો એમાં મચ્છર બેઠા હોય છે, તો આમાં દવા છાંટવામાં આવે છે આ રીતે. તો એ દવા હકીકતમાં શું હોય છે? ઓઇલ અથવા કેરોસીન હોય છે, કેરોસીન છાંટવામાં આવે છે, જેથી મચ્છર શું થાય? કેરોસીન છે એ શું થશે? પાણીની ઉપર તરશે, મચ્છર તેની ઉપર બેસે. હવે કેરોસીનનું પૃષ્ઠતાણ ઓછું છે, એટલે કે મચ્છર શું થશે? ડૂબવા લાગશે. મચ્છર ડૂબવા લાગે એટલે શું થાય? પાણી પર મચ્છર બેસે નહીં, એટલે ગંદકી ઓછી ફેલાય. ઓકે, એટલે ચોમાસામાં જે પાણી પડેલા હોય છે, અમુક જગ્યાએ પાણી ભરાતા હોય છે, ખાબોચિયા ભરાતા હોય છે, એમાં શું નાખી દે છે? કેરોસીન અથવા ઓઇલ નાખી દે છે. એટલે ત્યાં મચ્છર ભેગા થાય નહીં, એટલે મચ્છર ઈંડા ન આપે, એટલે વધુ બીજા મચ્છર પણ પેદા ન થાય, એટલે રોગચાળો ઓછો ફેલાય. હવે આપણે મેથેમેટિકલ ડેફિનેશન જોઈએ. મેથેમેટિકલી ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા જોઈએ. પૃષ્ઠતાણ કોને કહેવાય? તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કાલ્પનિક રેખા. આ તમને દેખાય છે પ્રવાહીની સપાટી છે. ઓકે, પ્રવાહીની સપાટી આપણે લીધેલી છે, તો એમાં એક કાલ્પનિક રેખા છે. હવે આ કાલ્પનિક રેખા છે જેની લંબાઈ લઈ લઈએ L. તો રેખાની બંને બાજુએ લંબ રૂપે
પ્રવાહીની સપાટીની સાથે F જેટલું બળ લાગે છે. આપણે અહીંયા એક મેથેમેટિકલ એક ગાણિતિક વ્યાખ્યા આપવાની કોશિશ કરીએ છીએ. તો પૃષ્ઠતાણ એટલે શું? તો એકમ લંબાઈ દીઠ લંબ રૂપે લાગતા બળ, એટલે કે પૃષ્ઠતાણ T ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં લંબાઈ, અને આપણે લખી શકીએ F/L. આ ગાણિતિક વ્યાખ્યા છે. તો અહીંયા જે બળની દિશા છે એ કઈ તરફ હોય છે? તો જે બળની દિશા છે એ રેખાને લંબ પરંતુ સપાટીની સાથે હોય. જો આ રેખા છે, કાલ્પનિક રેખા એને લંબ છે પરંતુ સપાટીની સાથે છે. ઓકે, પછી પૃષ્ઠતાણનો એકમ શું આવશે? તો ન્યૂટન પર મીટર. જે બળ છે એનો એકમ ન્યૂટન છે, એલ છે એનો એકમ લંબાઈ એટલે મીટર આવશે. બીજો જૂલ પર મીટર સ્ક્વેર આવશે, આ આપણે આગળ જોઈશું. અને બીજો એક એકમ છે કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર. ચાલો આનું પારિમાણિક સૂત્ર વિશે વાત કરીએ તો m1 L0 T - 2. તો પૃષ્ઠતાણ છે એનો એકમ ઘણીવાર પૂછાય છે જોડકા જોડો ટાઈપના પ્રશ્નમાં. તો એનો એકમ કોની સાથે મેચ થાય છે? તો આપણે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ બર અચળાંક વિશે જોયું હોય તો F ઇઝ ઇક્વલ ટુ kx. આમાં કેને કરતા બનાવી દો તો F/x. જો તો આ બંને, તો આનો જે એકમ છે ન્યૂટન પર મીટર, તે જ એકમ પૃષ્ઠતાણનો થશે. હવે જુઓ, જ્યારે તમે પૃષ્ઠતાણ છે ને T વડે દર્શાવવામાં આવશે તો પૃષ્ઠતાણને લંબાઈ L વડે ગુણવામાં આવે તો તમને જે લંબ રૂપે લાગતું બળ છે એ મળશે. ઓકે, પૃષ્ઠતાણ ગુણ્યા લંબાઈ. ચલો આપણે નેક્સ્ટ જોઈએ. હવે તમે આપણે સ્ટાર્ટિંગમાં ઉદાહરણ જોઈ ગયા કે સોય છે એ પણ પ્રવાહી ઉપર તરે છે. એનું કારણ શું છે? તો આ સોયને ધીમેથી પ્રવાહીની સપાટી ઉપર મૂકવામાં આવે, ધીમેથી, તો એ પ્રવાહીની સપાટી ઉપર તરશે. તો એક સોય લીધેલી છે જેની લંબાઈ છે સ્મોલ l, જેને આપણે પ્રવાહી છે એની સપાટી પર આપણે મૂકેલી છે. હવે પૃષ્ઠતાણ એટલે કે પ્રવાહી છે ને એ શું બનાવશે? એક પડ બનાવશે. કઈ રીતના? જો સપોઝ કે આ રીતનું એક શું બનાવે? પડ બનાવે. તમે ઘણી વખત જોયું તો આ ગ્લાસ હોય એની ઉપર તમે આ રીતના રબર બાંધી દો, જે ફુગાનું રબર આવે ને તેને આ રીતના તમે કોટિંગ કરી દો, બરાબર છે? ચાલો, હવે આની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકવામાં આવે તો કઈ કન્ડિશન કેવી થશે? આ પ્રકારની એક કન્ડિશન થશે. બરાબર છે? આપણે એનો ડાયાગ્રામ ડ્રો કર્યો છે. અહીંયા વસ્તુ મૂકેલી છે એટલે અહીંયા પાર્ટિકલ્સ એ શું કરે? એકબીજાની ઉપર, બરાબર, આ રીતના શું થશે? એક આકર્ષિત ફોર્સ લગાવતો હોય છે. જો આ રીતના ફોર્સ લગાવતો હોય છે એટલે વસ્તુ છે એ નીચે નથી આવતી પણ આની ઉપર આ રીતે રહે છે. તો આવું એક પાર્ટિકલ્સ વચ્ચે શું લાગે છે? બળ લાગે છે. તો જેને આપણે પૃષ્ઠતાણ કહી શકીએ. આ જે મેં એક્ઝામ્પલ આપ્યું છે તે જ વસ્તુ પ્રવાહી સાથે થાય છે. અહીંયા આપણે શું સોય છે એ પ્રવાહીમાં મૂકેલી છે તો શું થશે? અહીંયા કેમ F જેટલા ફોર્સ લાગે છે? આ રીતના પાર્ટિકલ્સ વચ્ચે ફોર્સ, વજનબર ક્યાં લાગે? નીચે તરફ.
ઓકે, તે જ વસ્તુ અહીંયા થશે અને આપણે ઝૂમ 40x ઝૂમ કરીને જોઈએ તો ટાંચણી છે, આ પ્રવાહીની સપાટી છે, બરાબર, આ રીતના રેડ કલર છે, જો આ પ્રવાહીની શું છે સપાટી, આ રીતના છે. જેમ રબર પડ બનાવે છે એ જ પ્રકારે પ્રવાહી છે આ રીતના શું બનાવે છે. ચાલો, આની ઉપર ટાંચણી મૂકેલી છે, તો વજનબર કઈ જગ્યાએ લાગશે, નીચે તરફ લાગશે એમ છે, અહીંયા ફોર્સ લાગશે, આ બાજુ ફોર્સ સ્પર્શકની દિશામાં લાગશે, તો અહીંયા ખૂણો કેટલાનું બનાવશે થીટા, થીટા. ચાલો આના ઘટકો લઈએ, તો F ઇઝ ઇક્વલ ટુ લખાશે T ઇન્ટુ L, પૃષ્ઠતાણ ગુણ્યા લંબાઈ, તો જેની સાથે કોસ બનાવે કોસ ઘટક, બાકીનો સાઇન ઘટક, તો TL કોસ થીટા અને TL સાઇન થીટા, અહીંયા પણ TL કોસ થીટા, TL સાઇન થીટા, તો અહીંયા 2TL સાઇન થીટા. તો અહીંયા તમે લખી શકો mg ઇઝ ઇક્વલ ટુ 2TL સાઇન થીટા. સંતુલિત કરે છે વજનબર અને 2TL સાઇન થીટા, ફોર્સ બંને એકબીજાને સંતુલિત કરે છે, સમતોલનમાં છે, એટલે આ જે સોય છે એ પ્રવાહીની સપાટી ઉપર તરી શકે છે. પછી આપણે જોઈએ પૃષ્ઠ ઉર્જા કોને કહેવાય, સરફેસ એનર્જી એટલે શું, શું છે સરફેસ એનર્જી. તો આ રીતે એક લોખંડના તારની બનેલી એક આ પ્રકારની ફ્રેમ લો, લંબચોરસ આકારની, અહીંયા સરકી શકે તેવો એક પાતળો એવો સળિયો મૂકેલો હોય છે. હવે આને તમે શું કરો, એક સાબુના દ્રાવણમાં તમે એને બોરી દો, તો આ પ્રકારની તમને ફિલ્મ જોવા મળે છે, પાતળી એવી ફિલ્મ, બરાબર છે. હવે તમે એને શું કરશો, એક્સટર્નલ બાહ્ય બળથી એને ખેંચવામાં આવશે, અહીંયા દોરી બાંધેલી હોય છે, દોરીની મદદથી એને ખેંચવામાં આવે છે. જેવો અહીંયા એક્સ જેટલા અંતરે તમે ખેંચશો અને ફરીથી તે અંદર જતી રહેશે. તમે અહીંયા કાર્ય કરો છો, બાહ્ય બળ આપો છો અને એક્સ જેટલું એને શું કરાવો છો, સ્થાનાંતર કરાવો છો, એટલે તમે શું કર્યું, કાર્ય કર્યું, મિકેનિકલ વર્ક કર્યું. તો એ કાર્ય ગયું ક્યાં, કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એ ક્યાં ગયું, તો પુષ્ટ ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, જેને નામ આપ્યું આપણે પુષ્ટ ઉર્જા. જોઈએ આપણે અહીંયા ડિટેલમાં જોઈએ તો આ એક લંબચોરસ આપણે એક પાતળા તારની ફ્રેમ લીધેલી છે, જેની લંબાઈ કેટલી છે, L લંબાઈ છે. અહીંયા સરકી શકે તેવો પાતળો સળિયો લીધો છે. હવે અહીંયા આપણે F એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ આપીએ છીએ. બાહ્ય બળ આપવામાં આવે તો x જેટલું તે સ્થાનાંતર કરે છે. સળિયાની લંબાઈ કેટલી છે, L છે. એટલે કે પ્રારંભિક સ્થિતિમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સમય પાસે આપણે એને એક સાબુના દ્રાવણમાં પલાળી દેવાનું છે, એટલે અહીં ફિલ્મ થઈ જશે. હવે આને બાહ્ય બળ લગાવશું, x જેટલું સ્થાનાંતર કરાવશું, જો એને છોડી દઈશું એટલે ફરીથી તે પોતાના સ્થાને આવી જશે, x બરાબર 0 ઉપર, અને x ઇઝ ઇક્વલ ટુ x લઈએ. તો આવું થવાનું કારણ શું, તો અંદરની તરફ શું લાગે છે, ફોર્સ લાગે છે. કેટલું, F ઇઝ ઇક્વલ ટુ 2TL. શા માટે 2 અહીંયા લખેલો છે, કારણ કે બે મુક્ત સપાટી હોવાથી. કેટલી, બે મુક્ત સપાટી, F ઇઝ ઇક્વલ ટુ 2TL. ઓકે, તો અહીંયા મેં કાર્ય કર્યું બાહ્ય બળ દ્વારા, એ કાર્ય કરવામાં આવે છે, તો એ કાર્ય ગયું કે જો હું એ બાહ્ય બળ આપું છું એટલે x જેટલું સ્થાનાંતર થાય છે, એટલે કાર્ય થયું, તો એ કાર્ય પુષ્ટ ઉર્જા રૂપે સંગ્રહમાં આવે છે. તો અહીંયા લખાય 2TL એટલે કે F ગુણ્યા x. ઓકે, કાર્યનું સૂત્ર શું આવે, W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ પુષ્ટ ઉર્જા, તો T ઇઝ ઇક્વલ, T ને કરતા બનાવીને તો પુષ્ટ ઉર્જા અપોન 2LX. ચાલો 2LX એટલે શું થશે, ક્ષેત્રફળ થઈ ગયું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે,
તો કુલ ક્ષેત્રફળ આપણે લીધેલું છે, એટલે ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ઉર્જા W બાય શું લખાય A. એ એટલે ક્ષેત્રફળ. તો W નો એકમ શું આવશે? જૂલ આવશે. ક્ષેત્રફળનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર આવશે. હવે અહીંયા જો પૃષ્ઠ તાણને ક્ષેત્રફળ વડે ગુણવામાં આવે તો પૃષ્ઠ ઉર્જા મળે છે. શું? પૃષ્ઠ તાણને ક્ષેત્રફળ વડે ગુણવામાં આવે તો આપણે શું મળે છે? પૃષ્ઠ ઉર્જા મળે. ચલો તો આ ક્લિયર છે આ ટોપિક. હવે જુઓ ફરીથી એક કોન્સેપ્ટ જોઈએ જે નીટ અને જેડબલ્યુમાં પૂછાય છે. નીટમાં પણ અવારનવાર પૂછાય છે. પાણીના ટીપાનું n ટીપામાં વિભાજિત થાય તો બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડતું છે? તો અહીંયા જો એક પાણીનું ટીપું છે જેની ત્રિજ્યા r છે, કેપિટલ R છે અને કદ v1 છે. હવે અહીંયા સ્મોલ r ત્રિજ્યાના n ટીપામાં વિભાજિત કરેલું છે, જેનું કદ કેટલું છે? એક ટીપાનું કદ v2 છે. એટલે બધા ટીપાનું કદ v2 છે. હવે પહેલા આપણે જોઈએ v1 ઇઝ ઇક્વલ ટુ n v2. સ્વાભાવિક છે કે આ એક ટીપું છે, એમાંથી n ટીપા બન્યા છે, તો કદ તો સરખા રહેવાના છે. તો v1 ઇઝ ઇક્વલ ટુ n v2 લખાય. તો 4/3 પાઈ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n 4/3 પાઈ r ક્યુબ. અને આપણે કેન્સલ કરી દઈએ તો શું આવશે? r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n r ક્યુબ. તો સ્મોલ r ક્યુબને કરતા બનાવી દો, કેપિટલ R ક્યુબ બાય n. તો બંને બાજુ ઘનમૂળ લેવામાં આવે તો r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R બાય n 1/3. હવે અહીંયા તમે જોઈ શકો છો પૃષ્ઠ ઉર્જા EI ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પૃષ્ઠ તાણ ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લઈએ A1. અહીંયા આપણે જોઈએ તો EF બરાબર શું લખીશું? અહીંયા એક બુંદ છે, બરાબર છે. એની પૃષ્ઠ ઉર્જા કેટલી આવશે? T ઇન્ટુ A2. તો આવા કેટલા બુંદ છે? n બુંદ છે, તો એની પૃષ્ઠ ઉર્જા કેટલી આવશે? n ઇન્ટુ કેટલી આવે? n ઇન્ટુ T/A2. જો તો અહીંયા EI ઇઝ ઇક્વલ ટુ લખ્યું T ઇન્ટુ A1 પૃષ્ઠ ઉર્જા. તો A1 બરાબર શું લખ્યું? 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. ઇક્વેશન નંબર 1. અહીંયા n ટીપાઓ છે, તો તેની પૃષ્ઠ ઉર્જા કેટલી આવશે? n ઇન્ટુ n છે તો n ઇન્ટુ પૃષ્ઠ તાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો 4 પાઈ R સ્ક્વેર. ચલો R ની અહીંયા શું મૂકો? કિંમત મૂકો. તો R ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મૂકો. તો કેપિટલ R અપોન n 1/3 હોલ સ્ક્વેર. તો આને શું લખાય? R સ્ક્વેર અપોન n 2/3. ચલો આને ઉપરની તરફ લઈ આવો તો આ માઇનસ થઈ જશે, ઘાત માઇનસ થઈ જશે. તો n 1 માઇનસ 2/3 ઇન્ટુ T 4 પાઈ R સ્ક્વેર. તો આને કઈ રીતના લખાશે? તો n 1 માઇનસ 2/3 ઇઝ ઇક્વલ ટુ n 1/3. તો EF ઇઝ ઇક્વલ ટુ n 1/3 T 4 પાઈ કેપિટલ R સ્ક્વેર. તો અહીંયા કરવું પડતું કાર્ય કેટલું આવશે? તો કરવું પડતું કાર્ય વિશે આપણે જોઈએ તો EF માઇનસ EI. તો EF ની અહીંયા વેલ્યુ મૂકો, EI ની વેલ્યુ મૂકો, કોમન કાઢો T 4 પાઈ R સ્ક્વેર બ્રેકેટમાં n 1/3 માઇનસ 1. એટલું આપણે કાર્ય કરવું પડે. ઓકે, તો આ ટોપિકમાંથી આ રીતે ઘણા કયા ક્વેશ્ચન પૂછાય છે. ખાસ તમારે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે, કઈ રીતના આ કોન્સેપ્ટ છે. ચલો તો આ ટોપિક તમારો ક્લિયર છે. નેક્સ્ટ આપણે જોઈએ પાણીના બુંદમાં દબાણમાં થતો ફેરફાર. બુંદ આપણે જોઈએ તો પાણીનું બુંદ આવશે જેની અંદર પાણી હોય, પ્રવાહી હોય, બહાર હવા હોય. બીજું આપણે બુંદ જોઈશું કે હવાનો પરપોટો, જેની અંદર પણ હવા હોય છે, બહાર પણ હવા હોય છે, ને પાણી એટલે પ્રવાહીનું એક પાતળું શું હોય છે? સ્તર હોય છે.
જોઈએ આપણે તો આ પાણી ભરેલું છે, અંદરની બાજુ દબાણ કેટલું છે પી ઇન, બહારની બાજુ દબાણ કેટલું છે પી આઉટ. હવે અહીંયા એક જ સપાટીની અંદર પાણી છે. ઓકે, ચલો એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે અંતર્ગોળ સપાટીનું દબાણ છે એ કેવું હોય છે, વધુ હોય, ને બહિર્ગોળ સપાટીનું દબાણ કેવું હોય છે, ઓછું. તો અહીંયા આપણે એક આડછેદ લઈએ છીએ. હવે તમે જોઈ શકો અહીંયા મુક્ત સપાટી એક જ છે, અહીંયા એક જ સપાટીની અંદર પાણી છે, એટલે એનો મતલબ એ કે અહીંયા એક જ મુક્ત સપાટી છે, એક જ મુક્ત સપાટી છે. ઓકે, શા માટે એક જ મુક્ત સપાટી છે? કારણ કે અંદર પાણી છે, બહાર હવા છે, એટલે એક જ મુક્ત સપાટી છે. હવે આડછેદ આપણે લીધો છે, તો અહીંયા પી ઇન લીધું છે, અંદરની બાજુએ દબાણ, ને પી આઉટ સાઈડ એટલે કે બહારની બાજુએ દબાણ. હવે અહીંયા મુક્ત સપાટી એક જ હોવાથી અહીંયા ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ કેટલું લાગશે, ટી ઇન્ટુ એલ. એલ એટલે શું આવશે, આ જે વર્તુળ તમને દેખાય છે એની લંબાઈ. ઓકે, લંબાઈ છે. પરંતુ આ એલ બરાબર આપણે શું લઈશું, એલ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય, 2 કેપિટલ આર. ફરી, કારણ કે આ જે સર્કલ છે એની ત્રિજ્યા, એટલે કે આ જે બુંદ દેખાય છે એની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ. ઓકે, કેપિટલ. તો ફોર્સ કેટલું લાગશે, F ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 2 આર. જોઈએ હવે આપણે એક આ રીતના એક આડછેદ લઈએ. તો અહીંયા અંદરની બાજુએ દબાણ કેટલું લાગશે, તો પી અંદરની બાજુ દબાણ એટલે પી ઇન સાઈડ લખાય. એફ ઇન ઇઝ ઇક્વલ ટુ એરિયા, આનું એરિયા કેટલું આવશે, એ ઇન્ટુ પી આઉટ સાઈડ. ડાયરેક્શન જુઓ તમને, બરાબર આ તરફ લાગે છે આઉટ સાઈડ, તો ફોર્સ કેટલું લાગશે, પી આઉટ સાઈડ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ એફ. ચલો આ ફોર્સ કેટલું લાગશે, એફ, તો આ બહારની બાજુ લાગે છે. ચલો તો આ પ્રકારનું આપણે એક આડછેદ પર, એટલે કે આમ શું કહેવાય, ફ્રન્ટ વ્યૂ આપણે જોયું. આજે આડછેદ એના પર કેટલા કેટલા ફોર્સ લાગે છે એનો આપણે આ ડાયાગ્રામ ડ્રો કર્યો. કિંમત મૂકતા જઈએ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો, જો આ રીતના પી ઇન લાગે, બરાબર છે, આ રીતના પી આઉટ લાગે, આ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવેલી છે. તો ચાલો આને શું, એફ ની કિંમત મૂકો. ચાલો હું પહેલા આપણે અહીંયા લખીએ, એફ પ્લસ એફ આઉટસાઇડ ઇઝ ઇક્વલ ટુ એફ ઇનસાઇડ. તો એફ ની કિંમત મૂકી, ટી ઇન્ટુ 2 આર પ્લસ પી નોટ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી ઇનસાઇડ ઇન્ટુ આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે સર્કલનું ક્ષેત્ર, બરાબર છે. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ. અગાઉ પણ મેં કીધું આપણે આડછેદ મતલબમાં સર્કલ લીધું છે. ચાલો કેન્સલ કરો, પાઈ કેન્સલ, આર કેન્સલ, તો વધ્યું શું, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પી ઇન માઇનસ પી આઉટ ઇઝ ઇક્વલ ટુ 2t/r. હવે હવાનો પરપોટો તો શું થાય, તો અંદર હવા હોય અને બહાર પણ હવા હોય, ને આ શું હોય છે, પ્રવાહીની ફિલ્મ હોય છે. ઓકે, ફિલ્મ. તો અહીંયા બે સપાટી મુક્ત છે. શું, બે સપાટી મુક્ત સપાટી કેટલી છે, મુક્ત સપાટી બે છે, બરાબર છે. એટલે મુક્ત સપાટી બે છે.
ચાલો અહીંયા ત્રિજ્યા કેટલી છે? આર છે. અંદરની બાજુ દબાણ પી ઇનસાઇડ, બહારની બાજુ દબાણ પી આઉટસાઇડ છે. તો અહીંયા સૂત્ર શું આવશે? દબાણનો ફેરફાર પી ઇનસાઇડ માઇનસ પી આઉટસાઇડ ઇઝ ઇક્વલ ટુ 4t બાય કેપિટલ આર. હવે તમારે અહીંયા યાદ રાખવાનું છે, જો એક જ મુક્ત સપાટી હોય તો સૂત્ર શું આવશે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 2t બાય આર. અને જો બે મુક્ત સપાટી હોય, બે મુક્ત સપાટી હોય તો ડેલ્ટા પી બરાબર 4t બાય આર. ઓકે, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ એક આપણે જોઈએ, એક તમને ટાસ્ક આપું છું કે આ એક માછલી ઘર છે, એક્વેરિયમ સમજો, એક એક્વેરિયમ છે. આની અંદર માછલી હોય છે. બરાબર છે. હવે અહીંયા એક નાની એમથી પાઇપ મૂકેલી હોય છે જેમાંથી ઓક્સિજન આવતો હોય છે. પાણીનું સ્તર તમે જુઓ તો અહીંયા સુધી હોય છે. બરાબર છે. થોડો ભાગ ખાલી હોય છે, ખાલી ભાગ હોય છે. હવે પાણીનો અહીંયા એક પરપોટો નીકળે, મતલબ સોરી હવાનો પરપોટો નીકળે. પેલા નાનો હોય, ધીમે ધીમે મોટો થશે, પછી એનથી વધારે મોટો થશે ને એનથી વધારે મોટો થશે. એટલે કે એનું કદ છે હવાના પરપોટાનું કદ વધતું જાય છે. વાય? શા માટે? એનું શું કારણ છે? હવાના પરપોટાનું કદ વધતું જાય છે, એની પાછળનું કારણ શું છે? ચલો, તો આ વસ્તુ તમને એક ટાસ્ક તરીકે આપું છું, વિચારો શા માટે. નેક્સ્ટ લેક્ચરમાં હું આનો આન્સર તમને આપીશ. તમને ટાસ્ક આપેલો છે એટલે તમારે જવાબ તમારે ફાઇન્ડ કરવાનું છે. એવું કયું કારણ છે કે જેમ જેમ ઉપર જાય છે એમ પરપોટાનું, હવાના પરપોટાનું કદ વધતું જાય છે? ને આ તમે જોયેલું પણ હશે. તો આની પાછળનું ફિઝિક્સ શું છે એ તમારે કહેવાનું છે. ચાલો, તો અહીંયા આપણે લેક્ચર સ્ટોપ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.